સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। UGVCLના ઇન્ચાર્જ અધિક્ષક ઇજનેરના રિમાન્ડ પૂરા થતા સબજેલમાં ધકેલાયા। અન્ય કર્મચારીઓની સંડોવણી બાબતે તપાસ કરાઈ શરૂ। તમાકુનું સેવન વધતા કેન્સરની બીમારીમાં ધરખમ વધારો। વિશ્વ કેન્સર દિવસ ઉપર નિહાળો અમારો ખાસ અહેવાલ। લાખણીના શિક્ષિત ખેડૂતે ખેતીમાં અપનાવી આધુનિક પદ્ધતિ। ટપક અને ફુવારા પદ્ધતિના કારણે કમાણી કરી ડબલ। બનાસકાંઠાના એક નાનકડા ગામની સરકારી પ્રાથમિક શાળા ખાનગી શાળાઓને આપી રહી છે ટક્કર। જુઓ અમારો ખાસ શૈક્ષણિક અહેવાલ। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા UGVCLના ઇન્ચાર્જ અધિક્ષક ઇજનેર ગુરુવારે ₹50,000ની લાંચ લેતા ઝડપાયા હતા, જેમના એક દિવસના રિમાન્ડ પૂરા થતા શનિવારે સબ જેલમાં ધકેલાયા છે। અન્ય કર્મચારીઓ સંડોવાયેલા છે કે કેમ તેમજ અન્ય કોન્ટ્રાક્ટરો પાસેથી કોઈ લાંચની માગણી કરેલી છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે। બનાસકાંઠા UGVCLના ઇન્ચાર્જ અધિક્ષક ઇજનેર સંજયકુમાર પટેલ દ્વારા લેબર કોન્ટ્રાક્ટર પાસેથી કોન્ટ્રાક્ટ આપવા માટે કુલ રકમના 1% લેખે ₹83,000ની લાંચની માગણી કરી હતી, જે લાંચ ₹70,000માં નક્કી કરાઈ હતી। જોકે કોન્ટ્રાક્ટર દ્વારા લાંચ આપવા માંગતા ન હોય મહેસાણા ACBમાં ફરિયાદ નોંધાવી હતી, જેથી ACBની ટીમ દ્વારા પાલનપુર UGVCLની કચેરી ખાતે છટકું ગોઠવી ઇન્ચાર્જ અધિક્ષક ઇજનેર સંજયકુમાર રસિકલાલ પટેલને ₹50,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા હતા, જેમને કોર્ટમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડની માગણી કરી હતી, જેથી કોર્ટ દ્વારા 1 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા, જે રિમાન્ડ શનિવારે પૂર્ણ થતા સબ જેલમાં ધકેલાયા છે। અન્ય કોઈ કોન્ટ્રાક્ટર ભોગ બનેલો છે કે કેમ તેમજ અન્ય કોઈ કર્મચારી આ કેસમાં સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ ACB દ્વારા તપાસ હાથ ધરી છે। થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ વજેગઢ ગામ નજીકથી બોલેરો કેમ્પર ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ બિયરની બોટલ નંગ 1008, જેની કિંમત ₹1,11,456 સહિત કુલ કિંમત ₹6,21,456નો મુદ્દામાલ LCB દ્વારા પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે। LCB સ્ટાફના માણસો થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે સાંચોર તરફથી એક સફેદ કલરની બોલેરો કેમ્પર ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી આવી કચ્છ તરફ જનાર છે, જેના આધારે માંગરોળ ગામ નજીક ભારતમાલા હાઈવે રોડ ઉપર નાકાબંધી કરતા ચાલકે ગાડી થરાદ તરફ ભગાડી હતી। તેનો પીછો કરી વજેગઢ ગામની નજીકથી પકડી પાડેલ અને તે ગાડીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ બિયરની બોટલો નંગ 1008, જેની કિંમત ₹1,11,456 મળી આવેલ તેમજ કુલ મુદ્દામાલ કિંમત ₹6,21,456 અને ગાડીમાં સવાર આરોપીને પકડી પાડેલ તેમજ ગાડી ચાલક ગાડી મૂકી નાસી ગયો હતો। આરોપી તેમજ મુદ્દામાલ ઝડપીને પ્રોહિબિશન એક્ટ મુજબની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લાના થરાદ સાંચોર હાઈવે અકસ્માત ઝોન બની ગયો હોય તેવું લાગી રહ્યું છે। વારંવાર આ હાઈવે રોડ ઉપર નાના મોટા અકસ્માતો બનવા પામે છે। આ થરાદ સાંચોર હાઈવે ઉપર ફરી એકવાર ખોડા નજીક અકસ્માત થયો હતો। 2 ટ્રેલર સામસામે અથડાતા ડ્રાઈવરને ગંભીર ઇજાઓ થઈ હતી। આ અકસ્માતની જાણ પોલીસને કરતા જિલ્લા ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી
ટ્રેલરના ડ્રાઈવરને જીસીબી વડે રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યો હતો। ત્યારબાદ ઇજાગ્રસ્ત ડ્રાઈવરને સારવાર અર્થે 108 દ્વારા સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો, જો કે સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી। કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે આવેલ જલારામ બાપાના મંદિર ખાતે ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારોની મીટિંગ યોજાઈ હતી। આ મીટિંગમાં આગામી તારીખ 10/2/2024ના રોજ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ અને ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ CR પાટીલની હાજરીમાં ડીસા ખાતે લાભાર્થી સંમેલન યોજવામાં આવનાર છે। ત્યારે હવે બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાની અધ્યક્ષસ્થાને થરા જલારામ મંદિર ખાતે પ્રદેશ અને જિલ્લાના હોદ્દેદારો, ધારાસભ્ય અને ચૂંટણી લડેલ વિધાનસભા બેઠકના ઉમેદવાર, મંડળ અને કારોબારી સભ્યો, મોરચાના હોદ્દેદાર, શક્તિ કેન્દ્રના સંયોજક અને પ્રભારી, નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તેમજ સહકારી આગેવાનો, ચેરમેન, વાઇસ ચેરમેન અને ગ્રામ પંચાયતના સરપંચ અને ઉપસરપંચ સહિત સોશિયલ મીડિયા અને આઈટીના સંયોજક અને સહસંયોજક ભારતીય જનતા પાર્ટી કાંકરેજની મીટિંગમાં ઉપસ્થિત હોદ્દેદારોને ખેસ પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું। હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું તમાકુનું સેવન વધતા કેન્સરની બીમારીમાં ધરખમ વધારો। વિશ્વ કેન્સર દિવસ ઉપર નિખાળો અમારો ખાસ અહેવાલ। લાખણીના શિક્ષિત ખેડૂતે ખેતીમાં અપનાવી આધુનિક પદ્ધતિ, ટપક અને ફુવારા પદ્ધતિના કારણે કમાણી કરી ડબલ। બનાસકાંઠાના એક નાનકડા ગામની સરકારી પ્રાથમિક શાળા ખાનગી શાળાઓને આપી રહી છે ટક્કર। જુઓ અમારો ખાસ શૈક્ષણિક અહેવાલ। તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ। શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો। ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા। એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439। વિરામ બાદ આપનું સ્વાગત છે। વધુ સમાચારોમાં આજે વિશ્વ કેન્સર દિવસ છે। લોકોમાં કેન્સર જેવા જીવલેણ રોગ બાબતે જાગૃતતા આવે અને કેન્સર પીડિત દર્દીઓને આશ્વાસન મળે, પરંતુ આજે જનજાગૃતતા હોવા છતાં પણ લોકો સામે ચાલીને કેન્સરને નોતરી રહ્યા છે। વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર ભારતમાં વર્ષમાં 2022માં કેન્સરના 14.1 લાખ કેસ નોંધાયા હતા, જેમાંથી 9.16 લાખના મોત નિપજ્યા હતા। વિશ્વ સ્તરની વાત કરીએ તો સાલ 2022માં 2 કરોડ નવા કેસ નોંધાયા હતા, જ્યારે 97 લાખના મોત થયા છે। તબીબો અને નિષ્ણાતોનું માનીએ તો આગામી વર્ષ 2050માં કેન્સરથી મૃત્યુદર બમણો થવાનો અંદાજ છે। કેન્સર જેવા જીવલેણ રોગ પાછળ જો કોઈ મુખ્ય કારણ હોય તો તે તમાકુ છે। ધાનેરા ખાતે છેલ્લા 40 વર્ષથી તબીબી સેવા આપતા ડોક્ટર MS અગ્રવાલ જનરલ સર્જન સાથે કેન્સર દિવસને લઈ ચોંકાવનારી હકીકતો જાણવા મળી છે। એકમાત્ર તબીબ ડોક્ટર MS અગ્રવાલે અત્યાર સુધી હજારો સર્જરી કરી છે। વર્ષો પહેલા જ્યારે મહિનામાં એકમાત્ર કેસ કેન્સરનો જોવા મળતો હતો, એ જ કેન્સરના કેસ હવે મહિનામાં 1થી વધીને 20 સુધી પહોંચી ગયા છે। ભારત માતા કી જય। આજે જ્યારે દેશમાં અમૃતકાળનો સમય છે, આવનારા 50 વર્ષ આપણે દેશને પરિવર્તનના માર્ગે ફરીથી રામ રાજ્યના માર્ગે લઈ જવા માગીએ છીએ। તેમાં જે અડચણ આવવાની છે, જે રૂકાવટ આવવાની છે, એમાંનો જે મેડિકલ સાથે સંબંધિત જે ભાગ છે તેની હું વાત કરીશ। હું મેડિકલ પર્સન છું અને મારે ત્યાં
જે દર્દી આવે છે એમાં તમાકુ સાથે સંબંધિત જે રોગ છે કેન્સર, એનું પ્રમાણ ખૂબ અનેક ગણું વધી રહ્યું છે. હાલમાં મારે ત્યાં ઓપીડીમાં મહિનામાં એવરેજ 200 પેશન્ટ નવા અને જૂના કેસ આવે છે અને એમાંથી પણ 50% જે કેસ છે એને મોઢાનું કેન્સર, ગળાનું કેન્સર, જડબાનું કેન્સર અને ફેફસાનું કેન્સર છે. આજે 50% જે મેં કહ્યું એમ એટલે લગભગ 200માંથી 100 પેશન્ટ જે છે એ બધાનું મૂળ કારણ છે એ તમાકુ છે. એ તમાકુ ભલે ગુટકાના ફોર્મમાં હોય, બીડીના ફોર્મમાં હોય, સિગરેટના ફોર્મમાં હોય, ચીકણીના ફોર્મમાં હોય. અને એમાં પણ જે ગુટકા જે લોકો મોઢાની અંદર જે રાખે છે, આખો દિવસ ને રાત રાખે છે, ગાલમાં ભરાવે છે, હોઠને નીચે દબાવે છે, એ ખૂબ વધારે નુકસાન કરે છે. એક સર્વે પ્રમાણે ધાનેરા તાલુકામાં રોજની 50 લાખની તમાકુ લોકો ખરીદી કરીને આરોગી રહ્યા છે, જેમાં પુરુષની સરખામણીએ મહિલાઓ પણ તમાકુનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે, જેના કારણે ગળા તેમજ મોઢાના કેન્સરથી પીડાઈ રહ્યા છે. તો બીજી તરફ જંતુનાશક દવાના વધુ ઉપયોગના કારણે કેન્સરના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. વસ્તુ કહેવાય એમ એટલે કેન્સર થવાની પહેલાંની જે સ્થિતિ છે એટલે આપણા અંદરના જીન્સ છે, જીન્સને એ લોકો મોડિફાય કરે છે અને આપણે કેન્સર તરફ આગળ વધીએ છીએ. તો એક બીજી મારી તમને અપીલ છે. પહેલી અપીલ છે તમાકુ છોડવાની અને બીજી અપીલ છે કે આપણે રાસાયણિક ખાતર, રાસાયણિક ખેતી, પેસ્ટિસાઇડ, જંતુનાશક દવાનો ઉપયોગ સાવ ઓછો કરીએ તો ના કરીએ અને ઓર્ગેનિક ફાર્મિંગ એટલે જે નેચરલ ખેતી છે, જે જૈવિક ખેતી છે તેના તરફ આપણે વળીશું તો આપણું ભવિષ્ય સુધરશે. નહીં તો આપણું શરીર પણ બગડશે અને આપણી ખેતી પણ બગડશે, આપણી જમીન પણ બગડશે, જમીન પણ બંજર થઈ જશે. તેના સિવાય પણ જે કેન્સરના પ્રમાણ છે એમાં હાથ પગનું કેન્સર, હાડકાનું કેન્સર અને શરીરનો કોઈ પણ ભાગ બાકી નથી જ્યાં કેન્સર ન થતું હોય એમ. તો મારી નમ્ર વિનંતી છે કે આપણે કેન્સરને દેશવટો ગામવટો આપવો હોય. હમણાં મને ધ્યાનમાં આવ્યું કે ફિગર તમને કહું છું કે ધાનેરાની અંદર દરરોજ 50 લાખ રૂપિયાના ગુટકા વેચાય છે. તમે વિચારો કે એક વર્ષમાં આપણે 170 કરોડ રૂપિયા આપણા તાલુકામાંથી તમાકુવાળા ત્યાં જાય છે. તમે વિચારો કે આપણે આર્થિક રીતે કેટલા પાયમાલ થઈ રહ્યા છીએ. એક બાજુ આપણી પાસે દવા લેવા માટે પૈસા નથી અને બીજી બાજુ આપણે દરરોજ 100 રૂપિયા, 200 રૂપિયા, 500 રૂપિયા છે એ આ વ્યસન પાછળ ખર્ચી રહ્યા છીએ. એક જરાક ટૂંકી વાત હું ફરી કરું છું કે આની સાથે જે ડ્રગ્સ છે એનું પણ ધાનેરામાં દૂષણ વધી રહ્યું છે. LSD, MD ડ્રગ્સ, ગાંજો અને સ્મેક, તો એ પણ બહુ મોટો વિષય છે અને બહુ ગંભીર વિષય છે. આ બધા પણ એ વિષયમાં સાવચેત રહેશો એ મારી વિનંતી છે. પાલનપુરના લક્ષ્મીપુરા ખાતે આવેલ સંસ્કાર વિદ્યાલય દ્વારા એક દિવસીય વાલી રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળામાં અભ્યાસ કરતા બાળકોના 700 જેટલા વાલીઓએ ભાગ લીધો હતો. શાળાના બાલ મંદિરથી લઈ ધોરણ 12 સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના માતા અને પિતા એક દિવસ ઘરેથી બહાર રહી અને આનંદ અને ઉત્સાહ મેળવી શકે એ હેતુથી એક દિવસીય વાલી રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળા દ્વારા બોલાયેલી રમતો જેવી કે લીંબુ ચમચી, કોથળા દોડ, રસ્સા ખેંચ, સંગીત ખુરશી જેવી રમતો વાલીઓ માટે આયોજન કરાઈ હતી. આ રમતોત્સવમાં શાળાના અંદાજે 700 જેટલા વાલીઓએ ભાગ લીધો હતો. આ પ્રસંગે શાળા મંડળના હોદ્દેદારો, શાળાના આચાર્ય, શિક્ષકો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કે અમારો આ ચોથો વાલી સ્પોર્ટ ડે છે અને જેમાં વધુમાં વધુ વાલી જોડાય છે. પાછું એમને ભોજન માટેની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. વન ડે એક દિવસ એ લોકો ઘરથી બહાર બિઝનેસથી દૂર આ પોતાનો સ્ટેજ ઓછો કરે અને સારી રીતે આખો દિવસ પસાર કરે આનંદ ઉલ્લાસથી અને પોતાના બાળકો પણ આમાં જોડાય ભવિષ્યમાં એ માટે એ પણ એમનો એક અનુભવ થાય એ માટેનો વાલી સ્પોર્ટ ડે રાખવામાં આવે છે. આવતી સાલ પણ આવું વિચાર્યું છે કે વધુમાં વાલી જોડાય અને 5મો વાલી સ્પોર્ટ ડે ઉજાય અને એનો તમામ ખર્ચ શાળા ભોગવે છે. વાલીને કંઈ પણ આપવા મેળવવાનું હોતું નથી અને વાલી એકબીજાની સાથે આવે, હળી મળે અને વાત કરે અને એકબીજાની ઓળખ થાય અને સંસ્કાર વિદ્યાલય સાથે એમનો નાતો જોડાયેલો રહે એ માટેનું અમારું પ્લાનિંગ હોય છે. બનાસકાંઠા જિલ્લાના ડીસામાં આવેલી સ્કાય ઇન્ટરનેશનલ મોન્ટેસરી સ્કૂલ કે જ્યાં અવારનવાર વિવિધ આયોજનો તેમજ સ્પર્ધાઓ થતી હોય છે, તેવી જ રીતે આ સ્કૂલ ખાતે 2 દિવસનો સ્કાય ડીસા ફેસ્ટિવલ 2024નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અભ્યાસની સાથે સાથે બાળકો પોતાનો આત્મવિશ્વાસ વધે અને જીવનના કોઈ પણ વ્યવસાયની અંદર સફળતા પ્રાપ્ત કરે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ફૂડ ઝોન, ગેમ ઝોન અને ફન ઝોન
એમ 3 વિભાગમાં બાળકોએ આ કાર્યક્રમની અંદર પોતાના સ્ટોલ રાખ્યા હતા। ત્યારે ડીસા શહેરના રહેવાસીઓ બાળકો સાથે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। હું આજે સ્કાય ફેસ્ટ સ્કાય સ્કૂલના સ્કાય ફેસ્ટમાં આવી છું। તેમાં ગેમ ઝોન છે, ફૂડ ઝોન છે અને અલગ અલગ જેવા ગેમો અને ખાવાની અને રમવાની ઘણી બધી વસ્તુઓ છે। તેમાં બુલ રાઇડ છે, ગેમ ઝોનમાં ઘણી બધી છે, કપને અંદર પાસા ફેવરે છે તે બધી ગેમો છે। તેમાં ઘણી મજા આવે છે। હું પણ એમાંથી ઘણી બધી ખાસી ગેમો રમી હતી। ખાસી ગેમોમાં ઘણું મજા આવ્યું મને। તેમાં જીતો તો ઇનામો મળે અને આપણે હારી પણ ગયા અને તો પણ તે લોકો ઇનામ જ આપે આપણને, તેથી તે બહુ સારું મને લાગ્યું। બાળકો ભવિષ્યમાં વ્યવસાયમાં પોતાની શક્તિથી પરિચિત થાય તેમજ બાળકોના વ્યક્તિત્વનો વિકાસ થાય તે હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું। અભ્યાસની સાથે સાથે સ્કાય ઇન્ટરનેશનલ સ્કૂલમાં બાળકોને સહ અભ્યાસ પ્રવૃત્તિઓ કરવા માટે હંમેશા પ્રોત્સાહિત કરવામાં આવે છે। સ્કાય ઇન્ટરનેશનલ મોન્ટેસરી સ્કૂલ દ્વારા આયોજિત સ્કાય ડીસા ફેસ્ટિવલમાં આપ સૌનું બનાસકાંઠાવાસીઓનું હાર્દિક સ્વાગત છે। અત્યારના સમયમાં અભ્યાસ એટલે કે ભણતરની સાથે સાથે ઘડતર ખૂબ જ મહત્ત્વનું છે। કોઈપણ ધંધો, કોઈપણ વ્યવસાય અત્યારે આંતરરાષ્ટ્રીય સ્પર્ધાના આધારે ચાલે છે। બાળકોમાં અભ્યાસની સાથે સાથે અન્ય સાથે કેવી રીતે વાતચીત કરવી, આત્મવિશ્વાસ વધે, કોઈપણ પ્રકારનું વ્યવસાય કરવું હોય, કોઈપણ પ્રકારનું ભવિષ્યમાં કાર્ય કરવું હોય તેની એક નાના પાયે ટ્રેનિંગ મળે તે હેતુથી સ્કાય ડીસા ફેસ્ટિવલનું આયોજન કર્યું છે। આ ફેસ્ટિવલમાં કુલ 3 વિભાગ છે। એક ફૂડ સ્ટોલ છે જેમાં બાળકો પોતે ભોજન બનાવે છે, કોલ્ડ ડ્રિંક્સ બનાવે છે, આઈસ્ક્રીમ બનાવે છે અને આપે છે। બીજું છે ગેમ ઝોન છે જેમાં ટોટલ 11 સ્ટોલ છે। બાળકો પોતાની સ્કિલ દ્વારા અવનવા વિચાર અને આઈડિયા સાથે સ્ટોલ કર્યા છે। અને ત્રીજું ફન ઝોન છે જેમાં નાના બાળકો માટે અવનવી રાઇડ્સ અને બુલ રાઇડ્સ છે। આપ સૌને આમંત્રણ છે આ કાર્યક્રમમાં પધારો અને બનાસકાંઠાવાસીઓને ખૂબ ખૂબ ધન્યવાદ આ કાર્યક્રમમાં હાજરી આપવા બદલ। અત્યાધુનિક યુગમાં ચીલાચાલુ ખેતીના બદલે આધુનિક ટેકનિક દ્વારા ખેતી કરવાના કારણે લાખણીના ખેડૂતે સફળતા મેળવી છે। પરંપરાગત ખેતી છોડીને અત્યારના નવા યુગ મુજબ ટપક પદ્ધતિ અને ફુવારા દ્વારા સિંચાઈ કરી પાણીનો પણ બગાડ ન થાય તેવી ખેતી કરવાથી વધારે ઉપજ મેળવી સફળતા મેળવી છે। લાખણી ગામના પ્રકાશભાઈ તેજાભાઈ પટેલ શિક્ષિત હોય આજના યુગ પ્રમાણેનો રાયડો, દિવેલા કે વનસ્પતિ જેવા શિયાળુ પાકના બદલે આધુનિક ખેતી અપનાવી ટપક પદ્ધતિ દ્વારા તેમના ખેતરમાં ખેતી કરી મબલક ઉત્પાદન મેળવી કમાણી કરી રહ્યા છે। આજના જમાનાની જરૂરિયાત મુજબ શાકભાજીની ખેતીમાં શિયાળુ કાંગડા, મરચા, ચોળી, દૂધી, વટાણા, રાજગરો, વરિયાળી, તમાકુ, ગલગોટા જેવા પાકો વાવીને સારું એવું ઉત્પાદન મેળવી રહ્યા છે। જેમાં ખાસ કરીને જાતે રોપા તૈયાર કરીને તેને રોપી ખેતી કરે છે, જેના કારણે પાક સારી પેદાશ આપે છે। આજના આધુનિક યુગમાં પ્રકાશભાઈ જેવા ખેડૂત બીજા ખેડૂતોને જૂની ચીલાચાલુ ખેતી છોડીને નવા યુગ પ્રમાણે સંશોધિત નવી ખેતી તરફ વળવા માટે પ્રેરણારૂપ ઉદાહરણ આપી રહ્યા છે। બીજા ખેડૂતો પણ આધુનિક ખેતી અપનાવે તો એ પણ સારી કમાણી મેળવી શકે છે। હું HSC PTC કરેલ છે અને લાખણી ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવું છું। મારા પાસે થોડી મોટી જગ્યા હતી જેની અંદર મેં આ નરસિંહભાઈના સાથ સહકારથી થોડીક આધુનિક ખેતી તરફ પ્રયાસ કર્યો છે। મને આ બધું શિક્ષણ અને બહારના અનુભવોને આધારે મેં મારા ખેતરની અંદર આધુનિક ખેતીમાં તમાકુ, ચોળાફળી અને રાજગરો, સક્કરટેટી, ગલગોટા અને બીજા કાકડી, રીંગણ આવા ફળ, શાકભાજી અને થોડું વધારે ઉત્પાદન અને સમય કરતાં વહેલા ઉત્પાદન મળે એના માટેની થોડી ટેકનોલોજીવાળી ખેતી ચાલુ કરી છે। જેમાં મલ્ચિંગ કરી ઉપર એનું ડૂમ મારી અને જેનાથી એડવાન્સ ચોળીનું ઉત્પાદન કરવા માટે શિયાળાની અંદર ઠાર અને જે ધુમ્મસ કે એનાથી નુકસાન ન થાય તો એનાથી કહેવાનો મતલબ એ સમયે વાવેતર કરવા માટે વ્હાઇટ કવર બીજું મારી અને ચોળીનું ઉત્પાદન કરવામાં આવે છે, જે અત્યારે 10 દિવસમાં ચોળી તૈયાર થઈ જશે અને બજારમાં જાય છે ત્યારે 100-150 આસપાસ ભાવ મળે છે। એટલે બધા ખેડૂત મિત્રોને મારી વિનંતી
કે અત્યારે ચીલા ચાલુ ખેતી મૂકી અને થોડી આધુનિક અને થોડી એડવાન્સ ખેતી દરેક કરે એના માટે સૌ ખેડૂત મિત્રોને મારી વિનંતી. આજે બીકે ન્યૂઝ ચેનલ શાંતિભાઈ દ્વારા મારા ખેતરની મુલાકાત લેવામાં આવી, તેમજ જે આ ખેતી પદ્ધતિ છે એના વિશે થોડી પૂછતાછ કરવામાં આવી. એમને આ માર્ગદર્શનમાં ધારો કે અત્યારે સકરટેટીનું વાવેતર છે, મરચાંનું વાવેતર છે, તમાકુનું જે વાવેતર છે, એ બધા રોપા જાતે તૈયાર કરી અને એનું ઉત્પાદન રોપ કરી અને ખેતરમાં તૈયાર કરેલા છે. ઘણી વખત બજારમાંથી ડુપ્લિકેટ રોપાને કારણે ખેડૂતની મહેનત કરવા છતાં જુએ એવું ઉત્પાદન મળતું નથી. એટલે દરેક ખેડૂત જાગૃત થાય અને પોતાના ખેતરમાં જ રોપા અને બિયારણ બનાવી અને તેનો વ્યવસ્થિત ઉપયોગ કરી અને સારું એવું ઉત્પાદન લઈ શકે છે. આ જે બીકે ન્યૂઝ ચેનલ શાંતિભાઈનો પણ ખૂબ ખૂબ આ તબક્કે આભાર માનું છું કે આ સંદેશો, આ માહિતી લોકો સુધી પહોંચતી કરે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું બનાસકાંઠાના એક નાનકડા ગામની સરકારી પ્રાથમિક શાળા ખાનગી શાળાઓને આપી રહી છે ટક્કર. જુઓ અમારો ખાસ શૈક્ષણિક અહેવાલ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં બનાસકાંઠા જિલ્લામાં ડીસાનું અંતરિયાળ ગામ ઘરનાળ નાનીની સરકારી પ્રાથમિક શાળામાં આધુનિક સુવિધા, પ્રાકૃતિક વાતાવરણ સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણનો ત્રિવેણી સંગમ સાથે આ શાળા શહેરોની ખાનગી શાળાઓને પણ ટક્કર આપે તેવી ઘરનાળ નાની ગામની સરકારી પ્રાથમિક શાળામાં વાલીઓ પણ ખાનગી શાળામાં અભ્યાસ કરતા પોતાના બાળકોને આ સરકારી પ્રાથમિક શાળામાં મૂકી શિક્ષણ અપાવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં શૈક્ષણિક વિકાસની પ્રતિબદ્ધતા વચ્ચે રાજ્ય સરકારની અનેક નવીન પહેલ યોજનાઓ અને આધુનિક સુવિધાઓથી ડીસા તાલુકાનું અંતરિયાળ ગામ એવું ઘરનાળ નાની ગામ 1350 લોકોની વસ્તી ધરાવતું આ ગામની પ્રાથમિક શાળા તમામ સુવિધાઓથી સજ્જ કરવામાં આવી છે, જેના લીધે શાળાનું શિક્ષણ સ્તર પણ ઊંચું આવ્યું છે. તેવું નથી પણ શાળામાં અભ્યાસ કરતા બાળકોનો સર્વાંગી વિકાસ પણ થઈ રહ્યો છે. છેલ્લા 9 વર્ષથી આચાર્ય તરીકે ફરજ બજાવું છું. 9 વર્ષ પહેલાં જ્યારે અમે અહીંયા નિમણૂક પામી ત્યારે અમારી શાળા સુવિધાઓનો ઘણો બધો અભાવ હતો અને એ સુવિધાઓ કઈ રીતે ઊભી કરવી, એ સુવિધાઓ કઈ રીતે પામવી, એ અમે નિર્ધાર કર્યો. અને એ સુવિધાઓ મેળવવા માટે અમે ગ્રામજનો દ્વારા, સરકારશ્રીના અમુક પ્રોજેક્ટો દ્વારા અમે પ્રયત્ન કર્યો. સરકારશ્રીના પ્રોજેક્ટમાં અમે અમારી સ્કૂલ 3 વર્ષ પહેલાં સ્કૂલ ઓફ એક્સેલન્સમાં પસંદગી પામી. ગુણોત્સવમાં અમારે A ગ્રેડનું પરિણામ હોવાથી સ્કૂલ ઓફ એક્સેલન્સમાં પસંદગી પામતો અમને અમારા શાળાની અંદર 6 ઓરડા મળ્યા અને એ ઓરડાની સાથે સાથે અદ્યતન બગીચો, અદ્યતન રોડ રસ્તા, અદ્યતન વોલ, સમગ્ર જે અદ્યતન કહેવાય જે જ્ઞાનકુંજ પ્રોજેક્ટો છે એ 3 રૂમની અંદર
નાખવામાં આવ્યા, કોમ્પ્યુટર લેબ નાખવામાં આવી. તેથી અમારા બાળકો, ગરનાળાની પ્રાથમિક શાળાના બાળકો ડિજિટલ બની શક્યા અને પોતાના અભ્યાસની અંદર નિવડ કરી શક્યા. અમે ગ્રામ લોકોના સહકારથી અમારી શાળાના જે વોલ છે એને અમે બોલતી દિવાલ કહીએ છીએ. જે પણ બાળક રિસેસના સમયે, અન્ય સમયે જ્યારે આવે છે ત્યારે પોતે એ વોલ ઉપરથી પોતાને ગમતા ચિત્રો જોવે છે અને એમાંથી પોતે પોતાના જીવનની અંદર શું કરવું એ નક્કી કરે છે. પહેલાં તો અમે અમારો જે ગામની અંદર આવવા માટે જે મેઇન દિવાલ છે એના ઉપર અમે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું મોટું ચિત્ર બનાવ્યું છે, જેથી કરીને બાળક ત્યાંથી આવે ત્યાંથી જ પોતે એક વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાને જોઈ પોતે એક સારી લાગણી અનુભવે છે, જેથી અમે સારું એવું કામ કરી શક્યા છીએ. અમારી શાળાની અંદર અમે અલગ અલગ પ્રકારના વૃક્ષો વાવ્યા છે. એ ટોટલી વૃક્ષોનું મેં નામકરણ કર્યું છે. અમારી શાળાના મોટી એક ઇકો ક્લબ છે. ઇકો ક્લબમાં અમે અલગ અલગ પ્રકારના શાકભાજી, અલગ અલગ પ્રકારના કઠોળ, અલગ અલગ પ્રકારની ઔષધિઓ વાવી છે. એમાંથી અમે મધ્યાહન ભોજનની અંદર આ બધી ઉપયોગ કરીએ છીએ, જેથી કરીને બાળકોના પોષણમાં પણ ફેર પડ્યો છે. જેથી કરીને ગ્રામજનોનો, સરકારશ્રીનો અમે આભાર માનીએ છીએ કે અમારા ગામના બાળકો ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યા છે. આ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શાળાના તમામ શિક્ષકો માત્ર પુસ્તકીય જ્ઞાન જ નથી પીરસતા. આ શાળામાં બોલતી દિવાલ તૈયાર કરવામાં આવી છે, જેથી રિસેસના સમયે બાળકો જાતે શિક્ષણ મેળવે છે. તેમજ આ શાળામાં દરેક પ્રકારના વૃક્ષો પણ વાવ્યા છે, તેમના ઉપર નામકરણ કરવામાં આવ્યા. તેમજ ઇકો ક્લબ બનાવ્યું છે, જેમાં દરેક પ્રકારના શાકભાજી વાવેલા છે, જે શાકભાજી શાળામાં મધ્યાહન ભોજનમાં તેનો ઉપયોગ કરાય છે. સાથે જ વિજ્ઞાન લેબ, લાઇબ્રેરી, કોમ્પ્યુટર લેબ તેમજ શાળાના કમ્પાઉન્ડની દરેક દિવાલ ઉપર અલગ અલગ પેન્ટ કરાયા છે. તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સૌથી ઊંચું સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ બનાવ્યું છે, તેવું ગામમાં એન્ટ્રી કરતા શાળાની દિવાલ ઉપર પણ પેન્ટ કરાવ્યું છે. તેવા અનેક બાળકોના જીવન ઘડતરના મૂલ્ય પાઠ ભણાવે છે. અહીં દરેક બાળકો શાળામાં અભ્યાસ કરી મારી સુંદર શાળા છે એવી ગર્વની લાગણી અનુભવે છે. આ ગરનાળ નાની પ્રાથમિક શાળાની સ્થાપના વર્ષ 1973માં થઈ હતી અને આ શાળામાં 1 થી 8 ધોરણ છે. નાના ગામમાં જૂજ બાળકો સાથે શરૂ થયેલ આ નાનકડી શાળા હાલ તો વિશાળ વટવૃક્ષ બનીને ઉભરી રહી છે. આ શાળામાં કુલ 277 બાળકો છે. તેમજ આ શાળામાં 10 શિક્ષકો સહિત આચાર્ય સંકેતભાઈ પટેલની ટીમનો અથાગ પરિશ્રમ સ્વરૂપે આજે શાળા દરેક ક્ષેત્રમાં ઉત્તરોત્તર પ્રગતિના પંથસર કરી રહી છે. તેના ફળ સ્વરૂપે ગામના પ્રત્યેક બાળક આ સરકારી શાળામાં જ અભ્યાસ કરે છે. સાથે અન્ય ગામના બાળકો પણ આ શાળામાં શિક્ષણ મેળવવા આવે છે. પહેલાં અમારી શાળાની સંખ્યા 255-60ની આજુબાજુ હતી. અત્યારે અમારી શાળાની સંખ્યા 277થી 85 સુધીની સંખ્યા રહે છે. અને આજુબાજુની જે અંતરિયાળ ગામ હોવા છતાં, ડીસા તાલુકાનું અંતરિયાળ ગામ હોવા છતાં અહીંયા અદ્યતન સુવિધાઓથી સજ્જ છે. જે ભીલડી કે આજુબાજુની જે પ્રાઇવેટ સ્કૂલો છે એ સ્કૂલોને પણ ટક્કર મારી અને અમારી શાળામાં વિદ્યાર્થીઓ પ્રવેશ લે છે. જે અહીંયાથી કોઈ બહાર પ્રાઇવેટ સ્કૂલની અંદર કોઈ પ્રવેશ કરવા માટે જતું નથી. જે અમારી શાળા એમને ગમતી શાળા બની ગઈ છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. યુજીવીસીએલના ઇન્ચાર્જ અધિક્ષક ઇજનેરના રિમાન્ડ પૂરા થતા સબ જેલમાં ધકેલાયા. અન્ય કર્મચારીઓની સંડોવણી બાબતે તપાસ કરાઈ શરૂ. તમાકુનું સેવન વધતા કેન્સરની બીમારીમાં ધરખમ વધારો. વિશ્વ કેન્સર દિવસ ઉપર નિહાળો અમારો ખાસ અહેવાલ. લાખણીના શિક્ષિત ખેડૂતે ખેતીમાં અપનાવી આધુનિક પદ્ધતિ.
ટપક અને ફુવારા પદ્ધતિના કારણે કમાણી કરી ડબલ. બનાસકાંઠાના એક નાનકડા ગામની સરકારી પ્રાથમિક શાળા ખાનગી શાળાઓને આપી રહી છે ટક્કર. જુઓ અમારો ખાસ શૈક્ષણિક અહેવાલ. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.